તો નમસ્કાર મિત્રો, રોકેટ ગુજુ વ્લોગમાં તમામ મિત્રોનું જિગ્નેશ દાદાની જે કથા ચાલી રહી છે કોઠારિયા ધામના આંગણે મજા બાપાના તમે સામે દર્શન કરી જ રહ્યા છો. એમનું સરસ મજાનું અહીં રામરોટી આશ્રમ ચાલે છે અને એમના લાભાર્થે અહીં સરસ મજાનું આયોજન એટલે કે શ્રીમદ ભાગવત સપ્તાહ અત્યારે ચાલી રહી છે. તો એ જે ભાગવત સપ્તાહના જે ભાવિ ભક્તો આવતા હોય તો એમને પ્રસાદનું જે કોઈ આયોજન કરવામાં આવે છે. તો અત્યારે હાલ આપણે તમે જુઓ છો તો અન્નપૂર્ણા ભંડારમાં અત્યારે આપણે ઊભા છીએ, એટલે કે અહીં વિશાળ એક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે રસોઈ કઈ કઈ રીતે બને છે, કઈ પ્રકારનો સ્ટોક છે. તમે આ બધું બાજુમાં જુઓ છો તો ઘણી બધી પ્રકારના સ્ટોક છે. તો આગળ તમને બતાવું. સૌ પ્રથમ આપણે વજા બાપાના દર્શન કરીશું મંદિરમાં, ત્યારબાદ તમને સ્ટોક બતાવું. રસોડામાં તો મિત્રો હાલ ઊભા છે અને આ જે કોઠાર રૂમ છે, તમે જો આ બાસમતી ચાવલ છે ને આ રીતના જો બધા આ જે દાળ છે અને આ રીતના સ્ટોક કરવામાં આવ્યો છે. ઘણી બધી જથ્થાની અંદર આખા સ્ટોક છે. નજીક આવો બતાવું તમને. તો જો આ રીતના બધા ચોખા છે અને આ રીતનો અનાજનો જે કાસો જે સામાન આવતો હોય તો એ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મીઠાઈનો સ્ટોક ઘણો બધો કરવામાં આવ્યો છે. તો જે આપણે જઈ તો આ ટોપરા પાક મોહનથાળ એમનો સ્ટોક છે. ત્યારબાદ આ જે બોગી જોઈ રહ્યા છો ત્યાં ગાંઠિયા બુંદી જોઈ લો. ગાંઠિયા છે, તીખા ગાંઠિયા ને આ બધું સ્ટોક જો ને આ બધું મીઠાઈનો સ્ટોક છે. ને આ બંને બધું તમે જોઈ રહ્યા છો તો આ ગાંઠિયા છે. તો જોવો છો કે આ પ્રકારે ફૂલવાડી અહીં બનાવી અને આખી બોગીમાં સ્ટોક કરવામાં આવ્યો છે. ત્યારબાદ અહીં જોઈએ તો ચૂરમાના લાડુનો સ્ટોક છે. જો આ બધી આખી જે તમે જોઈ રહ્યા છો ને તો આ બધી ચોકીઓ છે, બધી ચૂરમાના લાડુની આખો સ્ટોક કરવામાં આવ્યો છે. અહીં જોઈશું આપણે અહીં જોઈ રહ્યા છે તો અહીં સરસ મજાનું જો કેટલા બધા તેલના જે ડબ્બા છે એમનો સ્ટોક કરવામાં આવ્યો છે. અને કાચો જે કોઈ સામાન છે તે તમે સામે બધું જોઈ રહ્યા છો તે આખો સ્ટોક કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ આ બાજુ આવો તો અહીં બધો જે સૂકો મસાલો છે એ અહીં બધો રાખવામાં આવ્યો છે. તમે જુઓ તો આ બધું સૂકો મસાલો છે, મીઠું છે, ખજૂર છે, જે ચટણી બનાવવામાં ઉપયોગ આવતો હોય. ત્યારબાદ મરચું, હળદર, ધાણા જીરું અને સૂકા મરચાં જે શાક દાળની અંદર વપરાતો હોય એ બધી વસ્તુનો અહીં સ્ટોક છે. સામેની તરફ તમે જોઈ રહ્યા છો તો ત્યાં શાક દાળ બની રહ્યું છે અને ઘણા જ બધા જે મિત્રો છે અત્યારે ત્યાં બનાવવાની મહેનત કરી રહ્યા છે. અને સામે તમે જુઓ છો તો ત્યાં લીલું શાકભાજી છે, ત્યાં જઈ અને તમને વિડીયોમાં બતાવું છું. અને આગળ ઘણી બધી વ્યવસ્થા છે આખી રસોડાની, તો તમને વિડીયોમાં જણાવું છું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને વિડીયો ખાસ તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. મિત્રો હાલ આપણે રસોડાની અંદર છે અને ઘણી બધી પ્રકારની મશીનરીથી કામ કરવું પડતું હોય છે. તો આ જે મશીન છે એમને આ જે કટર મશીન છે, આમની અંદરથી ટમેટા હોય, મરચાં હોય, આદુ હોય તો એમની જે પેસ્ટ એટલે કે કરવામાં આવે છે તો એ આ મશીનની અંદર થતું હોય છે. તો જો આ એ પ્રકારનું મશીન છે અને નીચે તમે જુઓ છો તો ત્યાં બધું અહીંથી ચટણી ત્યાં આવતી હોય છે. અને અહીં મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો ત્યાં લીલું જે શાકભાજી છે, અહીં જુઓ છો તો મરચાં છે, ત્યારબાદ બટાટા અને આ ચોડિયા મરચાં છે. તો એવું શાકભાજી જે છે તે અહીં સુધારવાનું કામ ચાલતું હોય છે. બટાટાનો જો આ રીતનો સ્ટોક કરવામાં આવ્યો છે, તમે વિડીયોમાં પાછળ જોઈ રહ્યા છો. ને એવો ઘણો જ બધો અહીં મરચાંનો સ્ટોક છે. ત્યારબાદ એમની પાછળ રીંગણ છે અને ખૂબ જ વિશાળકાય આ ડ્રોમની અંદર આ રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઘણા જ બધા સેવાભાવી વ્યક્તિઓ છે, જે ભાઈઓ છે તે અહીં કામ કરી રહ્યા છે. અને આખો જુઓ છો તો અહીં રીંગણાનો સ્ટોક કરવામાં આવ્યો છે. અને અહીં જે આ કોલર મરચાં છે, જો આ રીતના આખા જે ભજીયામાં જે ઉપયોગ આવતા હોય એ મરચાં છે. અને ચેડિયા મરચાં પણ અહીં જોઈ રહ્યા છીએ. તો આખો એમનો સ્ટોક કરવામાં આવ્યો છે. અને આખું વિશાળકાય સરસ મજાનું વિશાળ જે રસોડું છે. અને મારી પાસે તમે સામેની સાઈડમાં પાછળ જોઈ રહ્યા છો તો ત્યાં અત્યારે શાક દાળ બની રહ્યું છે, ત્યાં નજીક જઈ તમને બતાવું છું. ત્યારબાદ રોટલી બની રહી છે તો એ પણ તમને નજીક જઈને બતાવીશ. મિત્રો વિડીયોને તમે ખાસ લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ખૂબ જ વિશાળ રસોડું છે અને સરસ મજાનું કામગીરી થઈ રહી છે ત્યાં રસોડામાં. મિત્રો જોઈશું તો આ વાલનું સરસ મજાનું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે.
કઠોળ. અત્યારે આપણે જે અહીં શાક અત્યારે બની રહ્યું છે, તો અહીં ફુલાવર બટાટાનું શાક છે. ત્યારબાદ મેં તમને પ્રથમ બતાવ્યું એમ ત્યાં વાલનું શાક બની રહ્યું છે. તો નજીક જે તમને બતાવું. અને જો દેશી ચૂલ ઉપર જ મિત્રો આ બધું જે બનતું હોય રસોઈ, તો દેશી ચૂલ ઉપર જ બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એક પ્રસાદ હોય છે. અને જો બળતણનો પણ પાછળ સ્ટોક છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને મશીનરી પણ અહીં ઘણી બધી ઉપયોગ કરવામાં આવે, કેમ કે હજારો માણસો જમતું હોય તો કટિંગ કરવાનો સમય હોય નહીં, એટલે ઘણી બધી મશીનની ટેકનોલોજીથી બધું કટિંગ થતું હોય અને ઝડપથી કામ બધું થતું હોય. અને ઘણા બધા ભાઈઓ અત્યારે શાક બનાવી રહ્યા છે. ત્યારબાદ રોટલીની વ્યવસ્થા પાછળની સાઈડમાં છે, તો આપણે ત્યાં જઈ જોઈશું. ગરમા ગરમ જે શાકમાં મસાલા નાખી રહ્યા છે, હલાવીને પછી બતાવું તમને. તો મિત્રો આપણે જોઈશું કે અહીં બે જાતના શાક છે. અને સામેની તરફ જોવો છો ત્યાં દાળ બને છે અને અહીં ભાતનું અંધાણ મુકાઈ ગયું છે અને ભાત પણ સરસ મજાના બની અને બહાર આવે છે. અને જો આ પ્રકારે એની વ્યવસ્થા છે, તો આ રીતનો એનો સ્ટોક કરવામાં આવ્યો છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો આખો જથ્થો તમને અહીં જોવા મળશે. આ રીતનો આખો ભાતનો સ્ટોક આ જે પતરા ઉપર કરવામાં આવી રહ્યો છે. અને સામેની તરફ તમે જોવો છો તો ત્યાં રોટલી માટેની વ્યવસ્થા છે. અને આ બધી રસોઈ બનાવવામાં આવે ને, તો એમાં વાસણની ઘણી જ બધી જરૂર પડતી હોય છે. તો સામે તમને બતાતા હશે કદાચ મોટા મોટા ટોપ જે છે, તો એ ટોપની અંદર આની બધી વ્યવસ્થા કરવામાં આવે છે. અને આખી ખૂબ વિશાળ ડ્રોમ છે, તો એ ડ્રોમ તમને બતાવું છું. ત્યારબાદ રોટલીના વિભાગમાં તમને લઈ જાઉં છું. આ જો મારી પાસે તમને વિશાળ આખું રસોડું ઊભું કરવામાં આવે છે ઘણી જ બધી જગ્યામાં. જો અત્યારે ગરમા ગરમ શાક દાળ અત્યારે બની રહ્યું છે. બપોરનું જે રસોઈ છે, તો એમની તૈયારી અહીં કરવામાં આવે છે. અને આખું તમે જે પાછળ જુઓ તો ખૂબ જ વિશાળ તમને લાગશે. આખા ડ્રોમની અંદર આ રસોડાની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ આપણે આવી ગયા છીએ જ્યાં રોટલીનો વિભાગ છે, જે સાદું રોટલી એટલે કે જો આ રીતની મોટી મોટી રોટલી એ પણ સગડી ઉપર જ બનાવવામાં આવતી હોય છે. અને ઘણા બધા ભાઈઓ દ્વારા બનાવવામાં આવે છે. અને જો તમે ઘી પણ લગાડી રહ્યા છે સરસ મજાનું. અને આ ભાઈ જો લોટ અત્યારે વણી રહ્યા છે સરસ મજાનો, જો ગુંડલા કરી અને બનાવે છે. એનું કામકાજ ચાલુ છે. અને અલ્પેશભાઈ પણ વ્લોગિંગ કરી રહ્યા છે. અત્યારે રોટલીના વિભાગમાં જુઓ અત્યારે કામગીરી હાલે. તો રસોડા વિશે કયો કાંઈક મિત્રો? રસોડા વિશે તો અહીંયા અમુક વસ્તુ છે ને મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે લોટ બાંધવા માટે, પછી શાક બકાલાના સબ્જી તે સુધારવા માટે, એટલે કે આપણે શાક ને રીંગણા બટેકાને એવું સુધારવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે. પછી એક સાથે અહીંયા ઘણા બધા લાઈનમાં ટાવર રાખવામાં આવેલા છે જે રોટલી શેડવી રહ્યા છે. અને ઘણા લોકો જે અહીંયા રસોડાનું કામકાજ કરી રહ્યા છે. ચાલુ છે. જો આ બધી રોટલી બને છે અત્યારે રોટલીના વિભાગમાં. અત્યારે હાલ આપણે છીએ. આ રીતનો રોટલીનો મિત્રો સ્ટોક કરવામાં આવે છે. આ પ્રકારે સરસ મજાની ગરમ ગરમ બને છે. જો અહીં તમે જુઓ ને, તો આને ઘી પણ લગાડી અને દેશી ચૂલા ઉપર બની રહી છે રોટલી ગરમ ગરમ. મિત્રો તમે જુઓ છો ને, તો આ લોટ બાંધવા માટેનું મશીન છે. અહીં લોટ બંધાય છે, ત્યારબાદ એમને આની અંદર રાખવામાં આવે છે. ત્યારબાદ જે આગળની પ્રોસેસ થાય છે એ રીતે રોટલીનો સ્ટોક કરવામાં આવે છે અને ટ્રેક્ટરથી રસોડાની અંદર લઈ જવામાં આવે છે. જો આ ઘણા બધા ભાઈઓ અત્યારે હાલ બનાવી રહ્યા છે. મિત્રો આપણે જે અત્યારે રસોડાની બહાર અત્યારે હાલ આપણે ઊભા રહીએ છીએ. અને મારી પાછળ તમે જુઓ ને તો વિશાળકાય મોટા મોટા ટોપ છે. અને ઘણા જ બધા તમે જુઓ ને તો રસોઈમાં જરૂરત જે વાસણો છે એ અહીં બહારની તરફ રાખવામાં આવ્યા છે. ખૂબ જ વિશાળ છે અને સંપૂર્ણ એમ કહેવાય કે એક જ સમયમાં ઘણું જ બધું જે ભાવિ ભક્તો જે કથાનું રસપાન કરવા માટે પબ્લિક આવતું હોય, ભાવિ ભક્તો તો જમી શકે. અને એમના માટે ઘણી બધી વાસણની જરૂર પડતી હોય છે. તો બહારની તરફ તમે જોવો છો ને તો ઘણો જ બધો એવો વાસણનો સ્ટોક કરવામાં આવ્યો છે. જો મિત્રો આ પ્રકારે અહીં ડીશોનો આખા સ્ટોક કરવામાં આવશે, કેમ કે રોજની ઘણું જ બધું ભાવિ ભક્તો પબ્લિક જમતું હોય, તો આ પ્રકારે ડીશનો ઘણો જ બધો સ્ટોક છે. વાટકા છે, ત્યારબાદ મોટા વાસણ છે, સામેની તરફ કથા ડ્રોમ છે. અને ત્યારબાદ આપણે રસોડું તો જોઈને આવ્યા છીએ. તો આપણે રસોડાની તમામ વ્યવસ્થા જોઈ છે. સરસ મજાનું કાર્ય છે અને જિગ્નેશ દાદાની કથા પણ ચાલી રહી છે. અને વજા ભગતની જગ્યા હોય એટલે રામ રોટી અનક્ષેત્ર હાલે છે. તો અત્યારે કથામાં પણ જબરદસ્ત
ચાલી રહ્યું છે અને બધા પ્રસાદ ગ્રહણ કરવાની બપોરની તૈયારી આપણે જોઈ છે. તો વિડીયો તમને ખાસ પસંદ આવ્યો તો તમારા મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટમાં રાધે રાધે તમે જય રામદેવપીર બાપા લખવાનું ભૂલતા ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.